ઓ જંગીલાલ તો હેડે આ મનુજી ભેર રાખવા જાઉં છું વાત આપણે કે 10 લીટર દૂધ છે ભેરનું એટલે મનુજીની ભેંસ લેખવા જાવ તમે એમ રોજ ઉકાળી ચા પીવી પડે છે ઓહો તમે ચા વગર રહી શકતા નહીં ઉકાળી પીવી પડે એટલે ચા મનુજીની ભેંસ તમે લેવા જાવ છો ઓવે અલ્યા ભલા આદમી મનુજીની ભેંસ તો 2 દાડા થયા ચોરાઈ છે તારે તો હું તો એમ ભેર લઈ જતો હતો એટલે આખા ગામમાં વાતો થાય છે કે મનુજીની ભેંસ કોઈએ જોઈ હતી કોઈએ જોયું હોય તો મને બતાવો કે હા તો આપણા ગામમાં એવો છે ચોર પાછો ભેંસ ચોરી ગયું એટલે હજી ચોર પકડાનો નહીં નહીં પકડવાનો ના લે હું તો ભેર લઈ જતો હતો એટલે આખો ગામ હળીએ ચડ્યું છે અને ચોર છે ને ચોર હજી તો બીજી ભેંસો લઈ જશે આ જો આ ભેંસોનો પકડશે નહીં ચોર ચોર છે ને રાતે આવે છે ચોર તો પણ એ મનુજી પેલા એમ ઘરે ભેને બટન છે કેટલે બધું તમને ખબર છે કે આલબો અંગા પાડે છે બોજ્યા આવી કો બચારાની ભેંસ જેવી હતી 1 લાખ રૂપિયાની ભેંસ હતી બોલો ત્યાં તો હારી હતી કીધું 10 લીટર દૂધ હતું અરે ભેંસ તો 1 નંબર ભેંસ હતી એટલે તારી મુતાણી એમ ભેર લેવા જતો હતો રાખવા જતો હતો બચારો રોવા છે રોવા તો મારે તો બીજે ભેર રાખવી પડશે ને હે તાણે તમે પામો થાય છે મારા ભારમાં તો નહીં પણ એને ભેંસ ગઈ ને ધરના છોકરા રોવે છે દૂધ પીધા વગર રહ્યા છે છોકરા પણ એની ભેંસ ગોતાવો ને હવે તમે ભેંસ પછી લેવા જજો ચોક હા આડો તો હું તો હંગા લાવું પે ગોતો પેલા પે ગોતો એ ચોટલે ગોતો હા પછી હું તમને બીજે ચોક ભેંસ હલાવીશ હા ગોતો ફટજો વરસાદ પડ્યો વરસાદ ખૂબ પડ્યો બેહો ને હવે 2 દાડાથી કોરું કાઢ્યું છે તો ક્ષેત્ર મોટો મારવા જવું પડે ને ભાઈ હે આમ બાપડા પેલા મનુડાને તો ભેંસ હોરાઈ ગઈ આમ પછી પાળ મળી કે લાલાને ખબર છે લાલા ફાઈ જવું પડશે જે છોર છે ને આપણા ગામમાં હાથ ગાલવાવાળો એને કૂટી પાડવો છે બીજી વાત નહીં હવે રમાજી શું બે આમ ધોકા હેડ્યા છો અને તમે તો માયનો પડો તમે ગમો કોઈ ખબર છે કે નહીં શું ખબર છે એટલે મનુજી ભેંસ ચોરાઈ જાય છે આપણા હળીએ ચડ્યા છે ને આમ છોકરાઓ દૂધ પીધા વગર રહ્યા છે એટલે મનુજી ભેંસ હોય મનુજી બાપડો 2 વખત માર ફાય આવ્યો હું ભેંસ સારતો હતો ને એટલે 2 વખત તો માર ફાય આવ્યો રમાજી કે મારી ભેંસ ચોરાઈ ગઈ છે અને તમે હટક મહાંગા જોવરાવા તે પછી મને કહું ભાઈ મારે તો ભેંસ હું સારવા આવેલો છું અને તારા કાંઈ ગોતાવા ના આવું અને તું એકલો આડા આવડા ગોમડાવાળાને પૂછ તો તારી ભેં કોઈ આખી નીજી હોય પણ કે હા શું કે ચોરાઈ ગઈ શકે હું કે ગામમાં 2-3 ઠેકાણા પૂછી રહ્યો પણ કોઈ એમ કહેતું નહીં કે મનુજી તમે ભેં ફાડી દીધી પણ હવે દાડા જે થોડી વાત સાંભળી છે કે આપણે લાલો નહીં ઓવે લાલાને કોને વાત પડી છે કે ભેં ચોર કોણ છે હે હોય એવું છે હોય કે હું અહીં નક્કી કરવા બદલે થોડી લાલા ફાઈ જોઉં છું કે ચોર જીવો હતો એટલે અમે હાલ સમાચાર વાપર્યા ને એટલે આ ભાઈ છે ને એક ભાઈ રસ્તામાં મને હોમો મળ્યો કે પેલા મનુજી ભેંસ ચોરાઈ છે આ ભાઈ વળી બાપડો કે મારે પેલા મનુજીને ભેંસ વેચાતી લેવા જવું એમની ભેંસ સારી હતી કે ભેંસ તો સારી હતી ને એના તો શું છે છોકરા નોકરી ચડી ગયા ને હે એટલે હવે ઢોરો બોરાનું સાર પૂરા કરવાનું કાઢી નાખવાનું કીધું પણ વિયાવા થઈ રહી હતી ને એટલે એને વેચી મારવાની હતી હવે 2 મહિનાની કાચી હતી હવે વિયાયેલી ફેંકવું ના હાથમાં પકડે વાત સાચી આ ઓના શું મૂર્ખામી જાજી ને પહેલાં ઘરે બોતો હતો પણ વરસાદ પડપડ કર્યો ને એટલે ઘરે થતો ગારો એટલે એને મને કહે તમે ભેજો કે ગરમ ના બેસી અને ખુલ્લામાં બેસી એટલે એને વાડામાં બોધી વાડામાં બોધે ઘણા દાડા નહીં જે અઠવાડિયું થયું છે અને કોઈક ચોર પાછો તે બાપડા 2 ભેંસો લઈ એટલે અમારે એવું જ છે અમે સમાચાર વાપર્યા ને એટલે હું અને આ ભાઈ 2 જણા હંગાત છે ને ચોર પકડવા માટે તમારે આગળ આવતા હતા એમ હા તો હવે એમ કરો આપણે બધા ભેગા થઈને લાલા ફાયદો ચોર કોણ છે આપણે જોડવા તો મળે બરોબર આપણા ગામમાં ચોરી નો મેં વાતે વાપરી નહીં આપણી વાત સાચી છે ચોર તો પકડવો જ પડશે હા એ ભાઈ આ તમારી ભેંસોમાં કે વધારાની રવડતી કે ભેંસ આવી હતી ખરી તમારા ટોળામાં ભેંસો ના ભેં ના નહીં આવી ના ભેં મારી બેટી મારી ભેંસ તો જતી રહી છે ભાઈ મારા છે ને એક ભેંસ ને નાગોરી તો તૂટની ખબર તો લોહી ની હારી એવી લાખ રૂપિયાની ભેંસ હતી પણ મારી બેટી સિલાહી સોની ચોક જતી રહી કોઈક ચોર લઈ ગયો કઈ શીખે ચોર જતી રહી કોઈ તો પતો છે નહીં તમારા ભારમાં તો હોય તો કહેજો ને તો ભાડી દી ના તો ભાઈ ભારી નહીં ભારી હોય તો કહેવાય અમે શું આ તો ભારી હોત મને કહેજો હો હા ભાઈ ઓમત નહીં ના ઓમત નહીં
આ બધી તમારી જ લાગે. આ તો આપણી અરે અરે આગળ જવા દે તને ગોતો ગોતો. ચોરની વાત ઓપડા ને એટલે આપણે એને પકડીને એના ચોગામ ભોગા ફજ નાખવા છે. ફેર વળી કદાચ હાથ ના ચાલે. બરોબર છે હે બરોબર તમારી 100%ની વાત છે. ચોરને પકડે ને એક જણ પકડી લાવે ને એક જણ મારે. આ ન મુખડે ને આપણે લાલો એમ કે અમુક ચોર હતો એટલે સીધા રાતનું પડીને એના ઉપર લાવવો છે. બરોબર છે. શું કીધું એને આ ફેર વળીને આપણે બીજા કોઈ જો હાથ મારે એવો રહેવા દેવો નહીં એને. ફેર વચ્ચે આપણા ગામમાં ચોરી ના થવી જોઈએ. ઓય, થઈ જો શું કીધું આવું વાળો કોઈ આપણે વાપરતો હું તો આપણા ગામમાં કેવું સૌકારનું ગામ હતું. મનુભાઈ આવો આ મનુજી આવો. તમે લાલા ભાઈ આયા ભગવાન ભગવાન સીતારામ રાધે. હેડી હેડીને મારા ટોટિયાની ઘટી થઈ ગઈ છે પણ તોય મારા પહેની ભાર મળી નહીં. તો હવે ભગવાનનો હાથ જોડી અરજી કરું કે ભગવાન મારા પહેની હાર અંભાર હટલી ના. તમે કહેતા હતા કે લાલાએ ભે પારી છે એટલે મેં લાલા જોડે જ કહું. તમે તો હેડ્યા અમે લાલા ભાઈ તો છો લાલા જોડે તો લ્યો હેડો હેડો તારા. આ તો એ સોરનું નામ વાપરી અને એને પકડીને તોડી નાખવો છે. મારી લાખ રૂપિયાની ભે હતી કયો હે. વાત સાચી, મનુભાઈ, વાત સાચી. ચોરને ઓળખે છે અને પકડી જ લાવશે. લાલભાઈ ફાયર રહીને પકડીએ અને આપણે બધીને મારીએ અને મારી લાખ રૂપિયાની ભે હતી કેટલી ખરો તો લઈને આવી જાય. હવે રહી રહીને જોયા શું કરવાનું એ વખત હોય રાખી નહીં. લાલભાઈ ઘર આવી ગયું છે. લાલા ભાઈ શીખ શીખ નહીં હોય. હશે હશે બોર ઉપર હશે લાલભાઈ. લાલા ભાઈ લાલાભાઈ! તું જરા ચમ બધા એકે અંગત ભેગા થયા છો હે? ફોન કરવા દેતા ને તમે તો નવરા છો પણ હું તો નવરો છું. હવે તમારી આગળ આવ્યા હતા. હું કરવા આયા તો છો મારી કથા છે તો એ હેડે આયા છો. આ પેલા મનુજીની ભેંસ ગઈ છે ને એટલે તમને થોડી ખબર છે. ત્યારે કે મનુજી હા એટલે મનુજીને તમારે ચોર પકડવો પડશે હવે. લાલા ભાઈ તમે ઉતરજો વાત હું તમારે સમજાવું આખી વાત. ના મનુભાઈ કેમ છો તમે યાટી ગયા પેલા મોણા ભાઈ નહીં બરોબર નહીં બરોબર મારી આ તમે વાત બહાર પાડી હતી ને હા ત્યાં મનુભાઈની લાખ રૂપિયાની ભેંસ ચોરાણી એ એનો ચોર કોણ છે એ હું જાણું છું. હા બરાબર છે એટલે અમે તમારા ભાઈ બધા ભેગા થઈ એ જોવું આવ્યા કે ચોર હતો થયો. આ તે હું જોવાનું છું મને ખબર છે ચોર કોણ છે. તો પણ કઈ દે ગલત મેં થયો છે આ ના મોફલ છે પણ આ બધા તૈયાર છે એને પાછી નાખવો છે. મને ખબર છે કે તમારે ભેંસ કોણ લઈ ગયું યાર. કોણ લઈ ગયું ગભરાવો છો તમે. કોણ લઈ ગયું કહો તો ખરે કોણ લઈ ગયું મારી ભેંસ. ચોર લઈ ગયો છે. કયો મને તો મારો ભલા મોણે યાર. મારી એટલે લાખ રૂપિયાની બારી 2 ટંકનું 7 લીટર સવારે 7 પહોંચે આખા દાડાનું 14 લીટર દૂધ જતું હતું કોઈ ડેરીમાં અને 10 પગાર લેતા ફેરથી આ ત્રીજી ફરી વેન એટલી વખત પાડી જ નાખતી. પણ તમે તારા બુદ્ધિ વગર ના છો. તમારી બુદ્ધિ નહીં. બુદ્ધિ ઘાસ ખાવા ગઈ છે કે ચરવા ગઈ છે. તમારી ભેંસ તમારા ઓગણે ના બોધા શું કા દીકન તબેલા આગળ બોધી રાખી હતી. ભેંસના હું તાચીને તો બેહી રહ્યા હતા. તો ચોર કઈ રીતે ચોરી ગયો તાર ભેંસ તમારી. એટલે આ ભાઈ ઘર આગળ છે ને ગંદકી બહુ કરતી હતી ભેંસ એટલે મેં કીધું થોડી શેટી બોધી હોય તો સારું મચ્છર બચ્છા કઈ નહીં ખુલ્લામાં બોધી હોય તો એટલે મેં વાડામાં બોધી હતી પણ મારી ઓછી વાડામાં ભેંસ દેખાણી જ નહીં છે. કોણ લઈ ગયું મને? ના મનુભાઈ બીજી રાત પડી મેં આ તો લાલ્યો શું કહેતા ખબર છે શું કે ભેંસ કોણ ચોરી ગયું ખબર છે. કોણ મેં કીધું નામ લેજે તું એ કોણ લઈ ગયું. મને કે ચોર લઈ ગયો એટલે ચોર તો ભેંસ જ ચોરી જતા બીજું કોણ ચોરી જાય. એટલે આ સોર તો અમે સોર ને જ ગોતો આયા છીએ તો ના નહીં ખબર તને. આ મારો મને ખબર છે કહું તો છું. તમે ભેંસ કોણ લઈ ગયું મને ખબર છે કોણ લઈ ગયું. કોણ લઈ ગયું એનું નામ દે કી. અને આપણે ચોર લઈ ગયો યાર. એટલે પાડો લે મને પાડો લે મને આ માં બંધા હજી થોડા મને શું કહો મારો હૈયા બધા હળીએ ખડ્યા ને મેં શું કે ચોર લઈ ગયો. ચોર તો અમને ખબર છે કે ચોર લઈ ગયો. મારી વાત ઉપર મારા સાથીના ધબકારા વધી ગયા હા અને રાતે ઊંઘે નહીં આવતી મને અટક આવી જાય. હો આમાં હું ચાચા નહીં કાઢું મને લાગે છે એવું. હાથી ઉપર લીધે મારી ભેંસ કોણ લઈ ગયો. અલા પણ મને ખબર છે કોણ લઈ ગયું તમારી ભેંસ. કોણ લઈ ગયું? અલા ચોર લઈ ગયો. અલા તારી તો જ લે પણ મને તો મારી જાવ ભલા એની વાત તો આ વાત કરવા પેલા ભોજન બાર પાડા છે મને ખબર છે આપણે કહું તો શું મને ખબર છે પણ તારા કોણ લઈ ગયું બોલ કે બોલ. અલા પણ ચોર લઈ ગયો. મારી ભેંસ તોડી ગઈ મને ખબર હે ને તે બતાવતો નહીં ચોરી હું શું કરું હો મારું સહન નહીં થતું આમાં તો મારા. નો માફળવું છે. ચોર તો ચોરી ગયો મને ખબર છે
અલા પણ કહું તો છું પણ ચોર લઈ ગયો યાર. એના પાડો બધા ભેગા થઈ પાડો લ્યા. અલ્યા તારું મને છોકરા મારો પણ બધા ભેગા થયા. ઓર્ડરની છે ને તમે લોકો. ઓડિયો ચડાય કહું તો છું પણ ચોર લઈ ગયો યાર ભેજ યાર. પણ મને તો ખબર છે કઈ શું નામ છે ચોર. ચોર મને કઈ લઈ ગયો છે કે મારનો મારાયું છે. કોણ લઈ ગયું ભેજ? અલા ચોર લઈ ગયો. મને માથે ચડાઈ ચોર લઈ ગયો. હું શું કહેતો હતો કે મને બધી ખબર છે કે ભેગ કોણ લઈ ગયું છે અને હવે કે ચોર લઈ ગયો. તાણે તને ખબર જ નહીં મારે ભેટ કોણ લઈ ગયું? ચોર લઈ બસ એટલે ચોરનું નામ તો હશે કે એનું નામ શું છે એમ કહું છું હું તને. અલા પણ ચોર લઈ ગયો તમે મને કઈ લઈ ગયો કે મારું નામ મારાયું છે. હું ચોર ભેજ ચોરી જવું એવું. લ્યો કરો ચોર ભાઈ. બરોબરનો કૂટો ઓડિયો તમે ચડાય ભેજ ચોર લઈ ગયો. તેને જોયું તું? મેં જોયો નહીં પણ તમે ભેજ ચોરાઈ ગઈ મને ખબર છે. લો એટલે એ તો ખબર છે કે ભેટ ચોરી છે પણ કોણ ચોરી છે કોણ ચોરી છે એ તને નામ ને આપું ખબર જ નહીં. મને નહીં ખબર કશી. તમે જાઓ અહીંથી. આમાં અલા ઓને ફસાયા બધાને ફસાયા હોય માથે ચડાઈ. અરે હવે મોટી ઉપાડે શું કે ચોરની મને ખબર છે અને હવે શું કે ભેંસ તો કે ચોરી ગયો એટલે ચોર જ ચોરી ગયો બીજું કોણ ચોરી આ સાચી વાત કહું સૌકાત ને ના ચોરી જાય કી. હવે હું તમને શું કહું છું હા તમે પોલીસ કેસ કરી દો. તારા પર કરવો છે આ બધા અમે માથે કરાવી લઈને આવ્યા કે લાલિયા ખબર છે કે ચોર કોણ ચોરી કરી ગયો. રોમાજી જો મારા ઉપર એવું ના કરતા યાર ભલા તારી ઉપર જ કેસ કરીશ ને પેલું પોલીસ ચોકીને જઈ અને હું તારું જ નામ લખાઈશ હા કે તું ઓને જ મારી પેસ ચોરી છે. એટલે મેં તમારી કેસ નહીં ચોરી યાર મારું નામ ખોટું ના લખાવજો પોલીસ સ્ટેશન બધા આખું ગોમ જોવાના છે કે મનુજી ભેજ ચોરી ગઈ હું એ જોવાનું છું તમે ભેજ ચોરી ગઈ તો મેં ચોરી લીધી યાર મારું નામ તો ખોટું પોલીસ કેસમાં ના લખાવતા. ખબર છે બે ફૂલ જોજી પણ કહેતા નહીં અરે બધું જોવાનું સારે બધું જોવાનું છે મને ખબર છે પણ આ છે ને પોલીસ હંગા આપેલા ચોર હંગા છે ને અરે ફટી ગયો હો. બધું મનુ ભાઈ વાત પડી મિલજી લાલા કેટલો ભાગ કરે ચોર હંગા તે ભેજો. મનુ ભાઈ પડી લાલા બધું ભાઈ વાત પડી બે આ મનુ ભાઈની ભેગ કોણ ચોરી ગયું મને કેટલા કહે છે એટલે ચોર ચોરી ગયો યાર. મને કહેતો નહીં માણસ અરે મારા પગે પરે કોઈ દાડો નહીં વળો હવે હું ટકેલી ના આવું મને છોડો કઈ યાર. મને ખોટો હલવા આવ્યો એક લાઈન. તારે 2-5 હજાર રૂપિયા લેવા હોય ને તો લઈ લેજે પણ તું ચોર બતાવે. એટલે ભાઈ આ મને ખોટી પૈસા મારા પૈસા નહીં જોઈતા પણ મનુજીની ભેજ ચોરી ગયો છે એટલી મને ખબર છે. કેટલા પૈસા ચોર હંગાત તે નક્કી કર્યા કેટલો તારો ભાગ નક્કી કર્યો બોલ કે મને આટલા પૈસા આલી દેજે હું કોઈને નહીં કહું. નક્કી તું છે ને ચોર હંગાત છે ને મળી ગયો હી. જો મનુજી મારા ઉપર ખોટો આરોપ ના લગાવો યાર. વાત કર હું કઈ પૈસાનો ભૂખ્યો નહીં હું ઇજ્જત વાળો માણસ છું યાર. તમારે ભેજ ચોરી ગયો છે એટલી ખબર છે મને બીજી મને કોઈ ખબર નહીં જાજી યાર. મારી ઉપર ચોરીના આરોપ ના ઉઠાડો. એટલે ભાઈ રોમા માને આખું ઝાડુ લઈને મારા ઘેર હેડે આવ્યો. એક ને એક તું વાત એકને એક જગ્યા પકડ રાખે કે મનુભાઈ ભેગ કોણ ચોરી ગયું મને બધી ખબર છે. હવે તું એમ કહે કે ચોર ચોરી ગયો બરોબર છે પણ કોણ લઈ ગયું એ શું કામ માથે લેશે પણ મને તો ખબર છે પણ હાલ શું કામ મને બધી ખબર છે લા ચોર ચોરી ગયો એટલી ખબર છે તમને જેટલી ખબર છે એટલી મને ખબર છે. પણ એ તો તું કહેતો હતો કે મને બધી ખબર છે તમે તો પૂછવા આવ્યા બધા ભેગા થઈ મેં તો એવું કીધું છે મને બધી ખબર છે. ચોર એમની ભેજ ચોરી ગયો એટલી મને ખબર છે. તો ચોર તો ચોરી થાય મને ખબર છે ચોર જ ચોરી જાય થાય એ તો હું એ જ કહું છું તાર. અરે મગજ પકડી દે વાનો બાનો માંથી મન આપણે ગોતાવાળો આપણે બધા તમે તાર પોલીસ કેસ કરો કહું તો શું. મારી બે હવા ને શિખર હવે કોણ લઈ કોઈ સમજ પડતી નહીં. હવે આરે કે ચોર લઈ ગયો પણ ચોર કયો લઈ ગયો એવોને કઈ ખબર પડતી છે નહીં. કોઈ ગત ગમશે નહીં. આ તો ખોડે ડુંગર ને નહેરે ઉંદર મને કોઈ ખબર નહીં. એના કરતા હેડ આપણે આખી પાખી ગામડામાં કોકને પૂછ્યા કે મનુભાઈ તારી ભેંસની નિશાની આલજે તો એમ ગોચ્યા આવવાના વાદે ના રહેવા આ માવડો ખોટો ફૂલોણીઓ નહીં હર્યો મનુજી અલ્યા શું હેડું મારામાં હેડવાની હેમત તો સપુજી નહીં રહી. કેટલું બેને હું ફરી વર્યો હવે તો મારા ટોટીની ઘટી થઈ છે ભાઈ કશું હેડે એમ નહીં મને. મનુજી પોલીસ કેસ કરી નાખો હવે આ તો ફૂલોણીઓ નહીં હવે મોટા ઉપાડે શું કે મનુની ભેં કોણ ચોરી ગયું છે મને બધી ખબર છે કોઈને પોલીસ કેસ કરો હોય ખબર છે પણ કહેતા નહીં યાર મારું નામ પોલીસ સ્ટેશનમાં આવું ના જોઈએ નકર હું તમારી પર ફરિયાદ દાખલ કરી દઈશ. ચોર ચોરી ગયો એટલી ખબર છે તમે તો ચોર ઉપર પોલીસ કેસ કરો છો. હેડો મારા ઓળખ્યા ભાઈ વાત કહું ચોર કેવા કલરનો હતો અલા જોનતીલા તમે હવે શું કામ માથું ખાવ છો મારું. મેં કીધું જ ખરી આ ચોર ચોરી ગયો છે તો હવે કયા કલરનો તો કેવા નતા કલરનો મને તો બધી કલરના બલમ હું જોવા ગયો છું યાર. જેટલી તમને ખબર છે એટલી મને ખબર છે. આખું ગોમ મારું વ્હીકલ લઈને આવ્યા મારા ઘરે મારી ઊંઘ બગાડતી હતી. મારે ત્યાં પોણી બોર્ડનું ચાલુ હતું મારી વાત વાપરો તો ઊંચો હતો કે નેચો હતો એ મને નહીં ખબર યાર. તમે જજો ખોટા સાબિત ના મને ચોર કરશો જાઓ.
ચોરને મૂછો હતી એલા નહીં ખબર યાર ભલા મોના વાત આવા વાઈન લઈ જાવ કે એ મનુજી રોમાજી એલા વાઈન લઈ જાવ કે યાર આચમ અમને ગોડા જેવા મૂકી રાખ્યા હોય કને તો લંગડો હતો અલ્યા લઈ જાવ કે લે યાર મને ગોડો કરે હે મને કશું ગતાગમ નહીં મને મને લાગે ચોર ચોરી કરવા આવ્યો છે એટલે ખાલી છે ને હોકરનો અવાજ વપરેલો લાગે બાકી એને ચહેરો બેહરો નહીં જો રાત પડી હતી શું ભાઈ રાત હતી અલ્યા જજો યાર તમે ઓયથી 2 જણાના કામ મારે ખોટી લાખ મારવા પડશે હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ